જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત, વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી. શું કહેશો, જે બ્રિજ જર્જરિત થઈ ગયો છે એ બાબતે શું કહેશો? આ બ્રિજની હાલત ખૂબ દયજનક છે. આ બ્રિજ ગમે ત્યારે પડી પણ શકે. આમની રજૂઆત અમે આજથી 3 મહિના પહેલાં અહીંયા કરેલી છે, પરંતુ આ રજૂઆત કરવામાં અમને ખાલી આશ્વાસન જ આપે છે. પરંતુ અહીંયા એક દુઃખની મોટી વાત એ છે કે અહીંયાથી લગભગ 16 જેટલા ધારાસભ્યો અને 2 કે 3થી વધારે સાંસદો આ જ રોડ રસ્તા ઉપર નીકળે છે. તો ખૂબ મોટી શરમજનક વાત કહેવાય. અત્યાર સુધી કોઈએ રજૂઆત પણ નથી કરી કે આ પુલની સામે બીજો એક પુલ બનવો જોઈએ. અને આ વિસ્તારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનો વિસ્તાર છે. હમણાં જ 15 દિવસ પહેલા શિક્ષણ મંત્રી ખુદ આવી અને અહીંયા થીંગડા મરાવી છે. હવે પુલ એવી વસ્તુ છે જ્યાં થીંગડા મરાવવાના ન હોય, આનો વિકલ્પ બનાવવાનો હોય. અને વિકલ્પના બાદો તમે જોઈ શકો છો કે કેટલું ઉલળે છે. આ પ્લેટ મૂકીને ચાલવાવાળી વસ્તુ નથી. અહીંયા નવો પુલ બનવો જોઈએ. અને અહીંના ગુજરાતના અધ્યક્ષ મોટા બણગા ફૂંકે છે, ગૃહમંત્રી અહીંથી હાલે છે, એટલે તમામ લોકો અહીંથી હાલે છે. શરમજનક છે કે અહીંયાથી ચાલવા છતાં કે અહીંયા આ વિસ્તારનું કાંઈ સારું કામ નથી કર્યું. અમારી માંગણી છે કે નવો પુલ બનવો જોઈએ. આ વિસ્તારની અંદર નવો